हाय गाइस, आज આપણે બનાવશું કોરોડાની ભાજી, જેને આપણે કોહરુની ભાજી તરીકે પણ ઓળખીએ છીએ અને કંજના તરીકે પણ ઓળખીએ છીએ। આ ભાજી ખાલી એક જ સિઝનમાં ઉનાળામાં મળે છે, તે પણ પાકા પાંદડા નથી બનાવવામાં આવતા, જે એકદમ કૂણી કૂપળો ફૂટે છે તે તોડીને બનાવવામાં આવે છે। અને આ ભાજીના ફાયદા છે। આ ભાજી કેન્સરની મેડિસિન કહેવામાં આવે છે। આ ભાજીના નાના છોડ નથી આવતા, આ ભાજીનું મોટું ઝાડ આવે છે, જે આ પ્રમાણે છે। આ ભાજીને આપણે જેને સમારી લીધી છે અને ધોઈ લીધી છે, એના માટે આપણે લઈશું ડુંગળી છે, પછી લસણ અને એમાં જીરું વાટેલ છે, આદું લીધું નથી, મીઠું લઈશું અને લસણની કળીઓ કાપી લીધી છે, મોળા મરચાં છે અને મરચું વાટેલું છે, ધાણા જીરા પાવડર છે, ગરમ મસાલો છે અને હળદર છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું લસણ, પછી નાખીશું લીલા મરચાં, પછી આવશે ડુંગળી, પછી આવશે જે આપણે લસણ વાટેલું છે જીરું સાથે, પછી નાખશું લીલું મરચું। જો તમને તીખું નહીં ખાવતું હોય તો કાપેલા મરચાં જ ચાલશે, લીલું વાટેલું મરચું નહીં નાખો તો પણ ચાલશે। ધાણા જીરું પાવડર, થોડો મસાલો, હળદર, પછી આપણે ભાજી ધોઈને રાખી છે એ નાખી દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, અને આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। આ ભાજી સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ, 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। ભાજી રેડી છે આપણી। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવા ભૂલશો નહીં।